હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 11th કેમિસ્ટ્રીનું ચેપ્ટર દ્રવ્ય અવસ્થા, જેમાં વાયુ અને પ્રવાહી અવસ્થાનો અભ્યાસ છે, તેના JEE નીટના કોન્સેપ્ટનો આ TTL 10 એટલે કે ટેબલ ટોપ લેક્ચર નંબર 10 છે. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉના લેક્ચરમાં એટલે કે TTL 9માં વાયુની આદર્શ વર્તણૂકથી વિચલન, જેમાં દબનીય અવયવ ઝેડનું મૂલ્ય અને વાયુની વર્તણૂક વિશેનો અભ્યાસ કરેલો. ત્યારબાદ આપણે દબનીય અવયવનું કદ આધારિત સ્વરૂપ પણ જોયેલું અને વાયુની વર્તણૂક ઉપર દબાણ અને તાપમાનની અસરનો અભ્યાસ પણ કરેલો. આ લેક્ચરમાં આપણે વાયુનું પ્રવાહીકરણ અને ક્રાંતિક અચળાંકો વિશે અભ્યાસ કરીશું. તે ઉપરાંત વાસ્તવિક વાયુના દબાણ અને કદનો સુધારો તેમજ વાન ડર વાલ્સ સમીકરણનો પણ અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આમ તો આજના લેક્ચરના જે ટૉપિક છે એ તમે NCERT બોર્ડ લેવલે ભણી ચૂક્યા છો. તેમ છતાં એ ટૉપિકની અંદર કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી બાબતોને ખાસ ધ્યાનથી સમજી લેવી જરૂરી છે. તો શરૂ કરીએ. સૌથી પહેલું ટાઇટલ છે વાયુનું પ્રવાહીકરણ અને ક્રાંતિક અચળાંકો. વિદ્યાર્થી મિત્રો, પહેલું વિધાન લખ્યું છે વાયુના પ્રવાહીકરણ માટે તાપમાનમાં ઘટાડો અને દબાણમાં વધારો એમ બંને જરૂરી છે. તો આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે કોઈપણ વાયુનું પ્રવાહીકરણ કરવા માટે તાપમાનમાં ઘટાડો કરવો પડે અને દબાણમાં વધારો કરવો પડે. પરંતુ દબાણના વધારાની સાપેક્ષે તાપમાનનો ઘટાડો એ વધુ અગત્યનું પરિબળ છે. અહીં કહેવાનો અર્થ એટલો છે કે જો તમે તાપમાન ઘટાડ્યા વગર દબાણ વધાર્યા કરો તો પ્રવાહીકરણ થશે નહીં, પરંતુ તાપમાન ઘટાડવું એ વધારે અગત્યનું છે. એટલે લખ્યું છે દબાણના વધારાની સાપેક્ષે તાપમાનનો ઘટાડો એ વધુ અગત્યનું પરિબળ છે. તાપમાન ઘટાડવાથી વાયુ અણુઓની ઉષ્મીય ઉર્જા ઘટે છે. આપણે એવું જાણીએ છીએ કે કોઈપણ પદાર્થની અંદર ઉષ્મીય ઉર્જા એ પદાર્થના ઘટક કણોની ગતિ ઉર્જાના સ્વરૂપે હોય છે. એમાં વાયુ સ્વરૂપના પદાર્થો માટે ખાસ આવું હોય છે કે વાયુ અણુઓની ઉષ્મીય ઉર્જા એ વાયુ અણુઓની ગતિ ઉર્જા સ્વરૂપે હોય છે. અને આપણે એવું જાણીએ છીએ કે ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ, તો વાયુરૂપ પદાર્થના ઘટક કણો અથવા અણુઓ એ ખૂબ જ ઝડપથી ગતિશીલ હોય છે, કારણ કે એમાં ઉષ્મીય ઉર્જાનું એ ખૂબ જ મોટા પ્રમાણમાં ગતિ ઉર્જા સ્વરૂપમાં એ હાજર હોય છે. પ્રવાહી તો ઘટક કણો ગતિશીલ હોય છે, પરંતુ વાયુ અણુઓની સાપેક્ષે ખૂબ જ ઓછા ગતિશીલ હોય છે, ખૂબ જ ધીમા ગતિશીલ હોય છે. અને તેથી આપણે કહી શકીએ કે વાયુ અણુઓની સાપેક્ષે પ્રવાહી અણુઓની ગતિ ઉર્જા એ ઘણી ઓછી હોય છે. હવે અહીં જે વિધાન લખ્યું છે એ વિધાનને ફરીથી ધ્યાનમાં લઈએ કે તાપમાન ઘટાડવાથી વાયુ અણુઓની ઉષ્મીય ઉર્જા ઘટે છે. હવે ઉષ્મીય ઉર્જા ઘટે છે એનો અર્થ થાય વાયુ અણુઓની ગતિ ઉર્જા ઘટે છે. અમુક નીચી ઉષ્મીય ઉર્જાએ જ વાયુ અણુઓ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ વધે છે, જેથી પ્રવાહીકરણ શક્ય બને છે. ફરીથી કે અમુક નીચી ઉષ્મીય ઉર્જાએ, કારણ કે ઉષ્મીય ઉર્જાને નીચી લાવીશું તો વાયુ અણુઓની ગતિ ઉર્જા પણ નીચી થશે, એટલે કે ઓછી થશે, અને તેથી વાયુ અણુઓ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ એ વધશે, જેથી પ્રવાહીકરણ શક્ય બને છે. આથી જ્યાં સુધી વાયુને અમુક નીચા તાપમાન સુધી ઠંડો કરવામાં ન આવે, કારણ કે વાયુને ઠંડો કરીશું તો જ એની ઉષ્મીય ઉર્જા ઓછી થશે. ઉષ્મીય ઉર્જા ઓછી થશે તો અણુઓની ગતિ ઉર્જા ઓછી થશે. અણુઓની ગતિ ઉર્જા ઓછી થશે તો અણુઓ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ વધશે. પરિણામે વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપ ધારણ થશે. એટલે લખ્યું છે આથી જ્યાં સુધી વાયુને અમુક નીચા તાપમાન સુધી ઠંડો કરવામાં ન આવે ત્યાં સુધી ગમે તેટલું ઊંચું દબાણ લાગુ પાડવા છતાં વાયુનું પ્રવાહીકરણ થઈ શકતું નથી. અને તેથી જ લખ્યું છે કે દબાણના વધારાની સાપેક્ષે તાપમાનનો ઘટાડો એ વધુ અગત્યનું પરિબળ છે. ક્રાંતિક અચળાંકો. વિદ્યાર્થી મિત્રો, આપણે NCERT બોર્ડ લેવલે તમે અભ્યાસ કર્યો ત્યારે વાયુના પ્રવાહીકરણ સાથે સંકળાયેલા 3 પરિબળો, જેને આપણે ક્રાંતિક અચળાંકો તરીકે જાણીએ છીએ, તો અહીં આપણે લખ્યું છે ક્રાંતિક તાપમાન. તો ક્રાંતિક તાપમાન, ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદ, આ 3
એ ક્રાંતિક અચળાંકો છે. ક્રાંતિક તાપમાન શું છે? તો જે મહત્તમ તાપમાને દબાણ હેઠળ વાયુનું પ્રવાહીકરણ થઈ શકે છે તે તાપમાન એ ક્રાંતિક તાપમાન છે. દબાણ હેઠળ વાયુનું પ્રવાહીકરણ થશે, પરંતુ કોઈ મહત્તમ તાપમાનની જ વાત થઈ છે, એટલે ક્રાંતિક તાપમાન એ વાસ્તવમાં મહત્તમ તાપમાન છે. આનો અર્થ એવો થાય કે ક્રાંતિક તાપમાન કે તેથી નીચા તાપમાને દબાણ હેઠળ વાયુનું પ્રવાહીકરણ થઈ શકે છે. ક્રાંતિક દબાણ, જેને પીસી કીધું છે, તો ક્રાંતિક તાપમાન જેટલા તાપમાને વાયુના પ્રવાહીકરણ માટે જરૂરી ન્યૂનતમ દબાણ. વિદ્યાર્થી મિત્રો, અહીં ન્યૂનતમ દબાણનો ઉલ્લેખ છે. એનો અર્થ કે ઓછામાં ઓછા ક્રાંતિક દબાણ જેટલા દબાણથી વાયુનું પ્રવાહીકરણ થશે, તેનાથી ઊંચું દબાણ લાગુ પાડીશું તો પણ વાયુનું પ્રવાહીકરણ થશે. ત્યારબાદ છે ક્રાંતિક કદ, જેનો સિમ્બોલ છે વીસી. તો ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક દબાણ આ બે પરિસ્થિતિ લાગુ પડેલી હોય, એ પરિસ્થિતિમાં 1 મોલ વાયુનું કદ એને ક્રાંતિક કદ કહેવાય છે. એટલે અહીં લખ્યું છે ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક દબાણે 1 મોલ વાયુનું કદ એ ક્રાંતિક કદ કહેવાય છે. આ 3 પરિબળોને ક્રાંતિક અચળાંકો કહે છે. બે ભિન્ન વાયુઓના ક્રાંતિક અચળાંકોના મૂલ્યો ક્યારેય સમાન હોતા નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં વધારે સ્પષ્ટ વિધાન એવી રીતે પણ કહી શકીએ કે બે ભિન્ન વાયુઓના ત્રણેય ક્રાંતિક અચળાંકોના મૂલ્યો ક્યારેય સમાન હોતા નથી. એવું બની શકે કે બે ભિન્ન વાયુઓ છે, એ બંને ભિન્ન વાયુઓ માટે કદાચ ક્રાંતિક દબાણ સરખા હોય, પરંતુ ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક કદ જુદા હોય. એવું હોઈ શકે કદાચ કે બંને ભિન્ન વાયુઓ માટે ક્રાંતિક કદ કદાચ સરખા હોય, પરંતુ ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક દબાણ જુદા હોય. અને તેથી આપણે અહીંયા લખ્યું છે કે બે ભિન્ન વાયુઓના ક્રાંતિક અચળાંકોના મૂલ્યો ક્યારેય સમાન હોતા નથી. આ પેજ ઉપર આપણે યાદ રાખો કરીને 3 બાબતો દર્શાવી છે. એમાં પહેલી બાબત છે 2 કે તેથી વધુ ઘટક વાયુઓ ધરાવતા વાયુ મિશ્રણનું પ્રવાહીકરણ કરવામાં આવે ત્યારે સાપેક્ષમાં સૌથી ઊંચું ક્રાંતિક તાપમાન ધરાવતા ઘટક વાયુનું પ્રવાહીકરણ એ પહેલું થાય છે, જ્યારે સૌથી નીચું ક્રાંતિક તાપમાન ધરાવતા ઘટક વાયુનું પ્રવાહીકરણ સૌથી છેલ્લે થાય છે. આપણે એક ઉદાહરણથી એને સમજીશું. દાખલા તરીકે N2, CO2 અને NH3 એટલે કે ડાયનાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા, આ 3 વાયુના ક્રાંતિક તાપમાન TCના મૂલ્યો અનુક્રમે 126 કેલ્વિન, 304.1 કેલ્વિન અને 405.5 કેલ્વિન છે. તો તમે જોઈ શકો છો કે સૌથી નીચું ક્રાંતિક તાપમાન N2નું છે, સૌથી ઊંચું ક્રાંતિક તાપમાન એ એમોનિયાનું છે. આથી આ ત્રણેય વાયુઓના મિશ્રણનું જો પ્રવાહીકરણ કરવામાં આવે તો સૌ પ્રથમ એમોનિયા વાયુનું પ્રવાહીકરણ થશે, ત્યારબાદ બીજા ક્રમે CO2 વાયુનું પ્રવાહીકરણ થશે અને સૌથી છેલ્લે એટલે કે અંતમાં N2 વાયુનું પ્રવાહીકરણ થશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવાહીકરણ એ અલગ અલગ તાપમાને થાય છે. એ સ્પષ્ટ કરે છે કે પ્રવાહીકરણ એ વાયુ મિશ્રણના ઘટકોને એકબીજાથી અલગ પાડવા માટેની ભૌતિક પદ્ધતિ છે. ત્યારબાદ બીજા નંબરે લખ્યું છે TC એટલે કે ક્રાંતિક તાપમાન કે તેથી નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકે છે, પરંતુ TCથી ઊંચા તાપમાને ગમે તેટલું દબાણ લાગુ પાડવા છતાં પણ વાયુનું પ્રવાહીકરણ થતું નથી. આપણે આ બાબતની રજૂઆત અથવા આ બાબતની સ્પષ્ટતા એ આજના લેક્ચરની શરૂઆતમાં પણ કરી કે ક્રાંતિક તાપમાન કે તેથી નીચા તાપમાને આપણે દબાણ આપીએ તો વાયુનું પ્રવાહીકરણ થઈ શકે છે, પરંતુ ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને ગમે તેટલું દબાણ આપીએ વાયુનું પ્રવાહીકરણ થઈ શકતું નથી, કારણ કે ક્રાંતિક તાપમાન કે તેથી નીચા તાપમાને વાયુ અણુઓની ગતિ ઉર્જા એ ઘટશે અને તેથી આંતરાણીય આકર્ષણ વધશે અને તેથી વાયુ અણુઓ એ પ્રવાહીમાં રૂપાંતર પામી શકશે. ત્રીજા નંબરે છે PC એટલે કે ક્રાંતિક દબાણ. ક્રાંતિક દબાણ કે તેથી ઊંચા દબાણે વાયુનું પ્રવાહીકરણ થઈ શકે છે, પરંતુ અહીં ક્રાંતિક તાપમાન જેટલું તાપમાન હોવું જરૂરી છે. ક્રાંતિક તાપમાનથી નીચું તાપમાન હશે
તો પણ ચાલશે, પરંતુ ક્રાંતિક દબાણ કે તેથી ઊંચા દબાણે વાયુનું પ્રવાહીકરણ થઈ શકે છે, પરંતુ ક્રાંતિક દબાણથી નીચા દબાણે વાયુનું પ્રવાહીકરણ શક્ય નથી. એટલે જો આપણે ક્રાંતિક તાપમાન જેટલું તાપમાન રાખ્યું હોય અને વાયુ ઉપર ક્રાંતિક દબાણથી નીચું દબાણ લાગુ પાડીએ, એટલે કે ક્રાંતિક દબાણથી ઓછું દબાણ લાગુ પાડીએ, તો વાયુનું પ્રવાહીકરણ થઈ શકશે નહીં. એક નોંધ લખી છે, ખૂબ જ અગત્યની છે, MCQ માટે પણ ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ક્રાંતિક કદે વાસ્તવમાં જે તે વાયુ માટે તેના પ્રવાહી અને તે પ્રવાહીની બાષ્પ કલા વચ્ચે પ્રતિવર્તી સંતુલનની સ્થિતિ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન એ કદાચ તમને ન સમજાય, પરંતુ આપણે ઉદાહરણથી એને સમજીશું. પરંતુ એ પહેલાં એ વિધાનને ફરીથી એકવાર જોઈ લઈએ કે ક્રાંતિક કદે, તમે કોઈ પણ વાયુનું ક્રાંતિક કદ વિચારો તો એ ક્રાંતિક કદ બંધપાત્ર, ક્રાંતિક કદ જેટલું બંધપાત્ર વિચારવામાં આવે તો ક્રાંતિક કદે વાસ્તવમાં જે તે વાયુ માટે તેના પ્રવાહી અને તે પ્રવાહીની બાષ્પ કલા વચ્ચે પ્રતિવર્તી સંતુલનની સ્થિતિ હોય છે. આથી જ વાયુના ક્રાંતિક કદ Vcનું મૂલ્ય તેના સંપૂર્ણ પ્રવાહી સ્વરૂપથી વધુ તેમજ સંપૂર્ણ વાયુ સ્વરૂપ કરતાં ઘણું ઓછું હોય છે. આ બીજું વિધાન છે, એ પણ આપણને ઉદાહરણથી સમજાશે, પરંતુ વિધાનને ફરીથી જોઈ લઈએ. આથી જ વાયુના ક્રાંતિક કદ Vcનું મૂલ્ય તેના સંપૂર્ણ પ્રવાહી સ્વરૂપથી વધુ તેમજ સંપૂર્ણ વાયુ સ્વરૂપ કરતાં ઘણું ઓછું હોય છે. અહીં જે બાબત લખી છે એને આપણે જો સિમ્બોલિક રીતે વિચારીએ તો ક્રાંતિક કદ Vcનું મૂલ્ય સંપૂર્ણ પ્રવાહી સ્વરૂપ, એટલે આપણે અહીંયા લિક્વિડ ફોર્મ વિચારી દઈએ તો સંપૂર્ણ પ્રવાહી સ્વરૂપમાં જે કદ હોય એના કરતાં વધુ હોય, પરંતુ સંપૂર્ણ વાયુ સ્વરૂપના કદની સાપેક્ષે ઘણું ઓછું હોય છે. આથી જ વાયુના ક્રાંતિક કદ Vcનું મૂલ્ય, ક્રાંતિક કદ Vcનું મૂલ્ય તેના સંપૂર્ણ પ્રવાહી સ્વરૂપથી વધુ, એટલે સંપૂર્ણ પ્રવાહી સ્વરૂપના કદથી વધુ તેમજ સંપૂર્ણ વાયુ સ્વરૂપ કરતાં ઘણું ઓછું હોય છે, એટલે સંપૂર્ણ વાયુ સ્વરૂપના કદથી ઘણું ઓછું હોય છે. એના માટે એક ઉદાહરણ અહીંયા આપણે દર્શાવ્યું છે. જેમ કે H2O માટે ક્રાંતિક તાપમાન 647.1 કેલ્વિન છે, ક્રાંતિક દબાણ એ 220.6 બાર છે. વિદ્યાર્થી મિત્રો, આ મૂલ્યો એ આપણે NCERT પાઠ્યપુસ્તકમાં આપેલા જ છે કોષ્ટકની અંદર, એટલે તમે ત્યાં પણ એને જોઈ શકો છો. એ જ જે ક્રાંતિક દબાણનું મૂલ્ય 12માં આપ્યું છે એને વાતાવરણમાં વિચારીએ તો 217.7 વાતાવરણ થશે. આ મૂલ્ય એ પણ એક નોંધનીય બાબત છે, ધ્યાનમાં રાખવા જરૂરી છે. આ તાપમાને અને દબાણે સંપૂર્ણ વાયુરૂપ 1 મોલ H2Oનું કદ એ 244 મિલીલીટર છે. વિદ્યાર્થી મિત્રો, તમે PV = nRT સમીકરણમાં Vને કરતા બનાવો અને 1 મોલ H2O વાયુ માટે આ તાપમાન અને આ દબાણ લાગુ પાડી અને તમે H2O વાયુનું કદ શોધો તો તમને 244 મિલીલીટર મળશે, જે આપણે અહીંયા ડાયરેક્ટ લખેલું છે. આ તાપમાને અને આ દબાણે સંપૂર્ણ વાયુ સ્વરૂપ વિચારવામાં આવે તો 1 મોલ H2O વાયુનું કદ 244 મિલીલીટર થશે, જ્યારે સંપૂર્ણ પ્રવાહી રૂપ 1 મોલ H2Oનું કદ 18 મિલીલીટર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એવું જાણીએ છીએ કે પાણીની ઘનતા એ 1 ગ્રામ પ્રતિ મિલીલીટર છે. હવે 1 મોલ પાણીનું દળ એ 18 ગ્રામ થશે, તો 18 ગ્રામ બરાબર 18 ml એવું લઈ શકાય. તો લખ્યું છે કે સંપૂર્ણ પ્રવાહી રૂપ 1 મોલ H2Oનું કદ 18 મિલીલીટર છે, જ્યારે H2Oનું ક્રાંતિક કદ Vc એ 45 મિલીલીટર છે. વિદ્યાર્થી મિત્રો, આપણને પાઠ્યપુસ્તકમાં H2Oનું ક્રાંતિક કદ Vcનું મૂલ્ય એ 0.045 ડેસીમીટર ક્યુબ પ્રતિ મોલ આવું આપ્યું છે. એનો અર્થ થાય કે 1 મોલ H2Oનું ક્રાંતિક કદ આ ડેસીમીટર ક્યુબ છે એની બદલે લીટર લખી શકાય, કારણ કે 1 ડેસીમીટર ક્યુબ બરાબર 1 લીટર થશે. તો
એના સંદર્ભમાં આ 0.045 લીટર એને 45 મિલીલીટર એવું પણ કહી શકાય. અને તેથી અહીં લખ્યું છે કે H2Oનું ક્રાંતિક કદ VC બરાબર 45 મિલીલીટર છે. હવે જો એની સરખામણી કરીએ, લખ્યું છે આથી જો કદની સરખામણી કરવામાં આવે તો 244 મિલીલીટરની સાપેક્ષે 45 મિલીલીટર એ ઘણું નાનું કહેવાશે, પરંતુ 18ની સાપેક્ષે 45 એ મોટું ગણાશે. તો અહીં આપણે જે વિધાન લખેલું છે એ જ વિધાન અહીં આપણને સ્પષ્ટ જોવા મળે છે. આથી જો કદની સરખામણી કરવામાં આવે તો 244 ગ્રેટર દેન 45 ગ્રેટર દેન 18 થશે, જે દર્શાવે છે કે 45 મિલીલીટર કદમાં પ્રવાહી H2O અને તેની બાષ્પરૂપ H2Oનું પ્રતિવર્તી સંતુલન સ્થિતિમાં સહઅસ્તિત્વ હોય છે. ફરીથી જે દર્શાવે છે એટલે કે H2Oનું ક્રાંતિક કદ 45 મિલીલીટર જે છે એ દર્શાવે છે કે 45 મિલીલીટર કદમાં પ્રવાહી H2O અને તેની બાષ્પરૂપ H2O એટલે બાષ્પકલા H2O નું પ્રતિવર્તી સંતુલન સ્થિતિમાં સહઅસ્તિત્વ હોય છે. એટલે કે 45 મિલીલીટર કદ એટલે ક્રાંતિક કદ જ્યારે ધારણ કરેલું હોય ત્યારે તે સંપૂર્ણપણે પ્રવાહી સ્થિતિમાં નથી હોતું કે સંપૂર્ણપણે વાયુરૂપ અવસ્થામાં પણ હોતું નથી. ત્યાર પછીનું ટાઇટલ છે વાસ્તવિક વાયુના દબાણ અને કદનો સુધારો તેમજ વાન ડર વાલ્સ સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, આમ તો NCERT બોર્ડ લેવલે પણ વાન ડર વાલ્સ સમીકરણ તેમજ વાયુના દબાણ અને કદના સુધારા વિશેનો અભ્યાસ છે, પરંતુ અહીં આપણે એની જે કન્ક્લુઝન છે અથવા તો એની જે મુખ્ય બાબત છે એને જ ધ્યાનમાં રાખવી જરૂરી છે, કારણ કે MCQ સોલ્યુશન માટે એ મુખ્ય બાબતોનો સવિશેષ ઉપયોગ હોય છે. આ પ્રમાણે લખેલું છે, વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી વિચલનના અભ્યાસને આધારે વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે વાયુના દબાણ અને કદમાં નીચે મુજબના સુધારા દર્શાવ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એ જાણીએ છીએ કે વાતાવરણના તમામ વાયુઓ એટલે કે વાસ્તવિક વાયુઓ એ બિન આદર્શ છે. એ આદર્શ વાયુ સમીકરણ PV = nRTનું એ પાલન કરતા નથી. તો એનો અભ્યાસ એ સૌપ્રથમ એટલે કે વાતાવરણના વાયુઓ વાસ્તવિક વાયુઓ એની જે આવી બિન આદર્શ વર્તણૂક છે એટલે કે આદર્શ વર્તણૂકથી વિચલન સ્થિતિ દર્શાવે છે તેનો અભ્યાસ સૌપ્રથમ વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે કર્યો છે. અને એ જે અભ્યાસ છે એના તારણ સ્વરૂપે તેણે વાયુના દબાણ અને કદમાં સુધારા દર્શાવ્યા છે. સૌથી પહેલાં આપણે દબાણનો સુધારો ધ્યાનમાં લઈએ છીએ. તો આવી જે આદર્શ વર્તણૂકથી વિચલન સ્થિતિનો જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસને આધારે વાન ડર વાલ્સે જણાવ્યું કે વાયુનું વાસ્તવિક દબાણ, જેને આપણે P વાસ્તવિક કહીએ, એ હંમેશા તેના આદર્શ દબાણ એટલે કે P આદર્શ કરતાં ઓછું હોય છે. એટલે કે P આદર્શ એ વધુ હોય છે, P વાસ્તવિક ઓછું હોય છે. એટલે શબ્દો ફરીથી કે વાયુનું વાસ્તવિક દબાણ એ હંમેશા તેના આદર્શ દબાણ કરતાં ઓછું હોય છે, તેમજ તે બંનેનો તફાવત AN²/V² જેટલો હોય છે. આ જેટલી બાબતો આપણે અહીંયા દર્શાવીએ છીએ એ બધી જ બાબતો વાન ડર વાલ્સે કરેલા અભ્યાસ પરથી મળતા તારણોને આધારે ગણતરીને અંતે આવી બાબતો મેળવેલી છે. એટલે લખ્યું છે તેમજ તે બંનેનો તફાવત એટલે કે P આદર્શ અને P વાસ્તવિકનો તફાવત એ AN²/V² જેટલો હોય છે. એટલે લખ્યું છે એટલે કે P આદર્શ - P વાસ્તવિક બરાબર AN²/V². માટે P આદર્શને આપણે કરતા બનાવીએ તો આ P વાસ્તવિક ડાબી બાજુથી જમણી બાજુ લઈએ એટલે માઇનસ છે, જમણી બાજુ આવશે તો પ્લસ થઈ જશે. તો P આદર્શ બરાબર P વાસ્તવિક વત્તા AN²/V² થશે. એને પરિણામ નંબર 1 આપ્યું છે. આ પરિણામ વાયુના દબાણનો સુધારો દર્શાવે છે, કારણ કે PV = nRT ની અંદર જે P છે, P એટલે દબાણ, એ આદર્શ દબાણ છે, પરંતુ પ્રાયોગિક રીતે વાયુનું જે દબાણ માપવામાં આવશે એ P પ્રાયોગિક અથવા P વાસ્તવિક હશે. એને P અવલોકિત પણ કહેવાય, પરંતુ વાસ્તવમાં એ જે P અવલોકિત છે એને જો PV = nRT ની અંદર એપ્લાય કરવામાં આવશે તો એ આદર્શ પરિસ્થિતિનું પાલન થશે નહીં. અને તેથી વાન ડર વાલ્સે માપિત દબાણ
એની અંદર આ તફાવત જેટલું મૂલ્ય ઉમેરવાથી જે દબાણનું મૂલ્ય મળે એને પી આદર્શ તરીકે દર્શાવ્યું છે. આ પરિણામ વાયુના દબાણનો સુધારો દર્શાવે છે. એટલે કે પરિણામ 1 છે એ વાયુના દબાણનો સુધારો દર્શાવે છે. એટલે કે આપણે જે વાયુને પ્રયોગ માટે લઈએ છીએ પી એટલે વાસ્તવિક વાયુ, એના દબાણનો સુધારો દર્શાવે છે. ત્યારબાદ છે કદનો સુધારો. તો આ જ પ્રકારના આદર્શ વર્તણૂકથી વિચલન સ્થિતિના અભ્યાસને આધારે વાન ડર વાલ્સે દર્શાવ્યું અથવા જણાવ્યું કે વાયુના વાસ્તવિક કદ, જેને વિવાસ્તવિક કહેવાય, ની સાપેક્ષે તેનું આદર્શ કદ, જેને વી આદર્શ કહેવાય, એ હંમેશા ઓછું હોય છે. અહીંયા તમે જુઓ છો આદર્શ દબાણ વધુ છે, વાસ્તવિક દબાણ ઓછું છે. અહીંયા વાસ્તવિક કદ એ વધુ છે અને આદર્શ કદ એ ઓછું છે. એટલે કે વી આદર્શ લેસ ધેન વી વાસ્તવિક. તેમજ તે બંનેનો તફાવત જે મોટું હોય એમાંથી નાનું બાદ કરવાનું, તેમજ તે બંનેનો તફાવત NB જેટલો હોય છે. એટલે કે વી વાસ્તવિક માઇનસ વી આદર્શ, મોટું વી વાસ્તવિક છે એમાંથી નાનું બાદ કરીએ તો વી વાસ્તવિક માઇનસ વી આદર્શ બરાબર NB. હવે વી આદર્શને જમણી બાજુ લઈએ, NBને ડાબી બાજુ લઈએ, કારણ કે જે આદર્શ હોય એને આપણે કરતા બનાવવાનો છે. તો વી આદર્શ જમણી બાજુ લઈએ છીએ, NB ડાબી બાજુ લઈએ તો વી વાસ્તવિક માઇનસ NB બરાબર વી આદર્શ. એટલે કે વી આદર્શ બરાબર વી વાસ્તવિક માઇનસ NB થશે. આ પરિણામ વાયુના કદનો સુધારો દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આદર્શ વાયુ સમીકરણમાં PV = nRT જે વાયુને પ્રયોગ માટે લેવામાં આવે એ વાયુનું જો માપિત કદ એ PV = nRT ની અંદર લાગુ પાડવામાં આવે તો એ આદર્શ પરિસ્થિતિનું પાલન કરતું નથી અને તેથી એ વાસ્તવિક કદને આધારે આપણે આદર્શ કદ મેળવી શકીએ એ માટે કદમાં સુધારો દર્શાવવો જરૂરી હતો અને વાન ડર વાલ્સે અભ્યાસને આધારે કદમાં આ પ્રમાણે સુધારો દર્શાવ્યો. વી આદર્શ બરાબર વી વાસ્તવિક માઇનસ NB, વાન ડર વાલ્સ સમીકરણ. તો આદર્શ વાયુ સમીકરણ આપણે જાણીએ છીએ PV = nRT. તો આ જે આદર્શ વાયુ સમીકરણ છે એમાં જે P છે એ વાસ્તવમાં આદર્શ દબાણ છે વાયુનું, એટલે P આદર્શ ગુણ્યા જે કદ છે એ વાયુનું આદર્શ કદ છે, એટલે P આદર્શ ગુણ્યા વી આદર્શ બરાબર nRT. એટલે આનું આ જ સમીકરણ છે, ખાલી એમાં આપણે સ્પષ્ટતા કરી કે જે P અને V છે એ વાસ્તવમાં આદર્શ દબાણ અને કદ છે. એટલે એને આ પ્રમાણે આપણે લખ્યું છે કે આદર્શ વાયુ સમીકરણ PV = nRT મુજબ P આદર્શ ગુણ્યા વી આદર્શ બરાબર nRT થશે, જે પરિણામ નંબર 3 છે. હવે આ જે પરિણામ 3 છે એમાં જે આપણે P આદર્શ જોઈ રહ્યા છીએ અને વી આદર્શ જોઈ રહ્યા છે એ મૂલ્યો આપણને પરિણામ 1 અને 2 માંથી આપણે અહીંયા લાગુ પાડીશું અને ત્યારે આપણને જે સમીકરણ મળશે એ સમીકરણ એ આદર્શ વાયુ સમીકરણમાં સુધારો દર્શાવતું સમીકરણ થશે. હું ફરીથી બોલું છું કે અહીં પરિણામ 3ની અંદર જે P આદર્શ આપણને દેખાઈ રહ્યું છે એ મૂલ્ય આપણે પરિણામ 1 માંથી અહીંયા લાગુ પાડીશું. વી આદર્શ જે આપણે જોઈ રહ્યા છીએ એનું મૂલ્ય આપણે પરિણામ 2 માંથી લાગુ પાડીશું અને એનાથી આપણને જે પરિણામ મળશે એ પરિણામ એ આદર્શ વાયુ સમીકરણમાં સુધારો દર્શાવતું પરિણામ છે અથવા તો વાન ડર વાલ્સ સમીકરણ છે, જે આપણે નેક્સ્ટ પેજ ઉપર જોઈએ છીએ. તો અહીં લખ્યું છે પરિણામ 3માં પરિણામ 1 અને 2ના મૂલ્યો લાગુ પાડતા. તો પરિણામ 3 જે છે એમાં જ્યાં P આદર્શ લખેલું ત્યાં આપણે પરિણામ 1 માંથી આ કિંમત લાગુ પાડી, એટલે કૌંસમાં લખ્યું છે P વાસ્તવિક પ્લસ an² / v². પરિણામ 2 માંથી આપણે વી આદર્શનું મૂલ્ય લાગુ પાડ્યું, તો કૌંસમાં લખ્યું છે વી વાસ્તવિક માઇનસ NB અને એ બંનેનો ગુણાકાર એ nRT જેટલો થશે, જેને પરિણામ નંબર 4 કીધેલું છે. જ્યાં સ્મોલ n એ વાયુની મોલ સંખ્યા છે, A અને B તમે જોઈ રહ્યા છો, A અને B એ વાન ડર વાલ્સ અચળાંક છે, જે પૈકી સ્મોલ a એ વાયુમાં આંતરાણવીય આકર્ષણ બળોની માત્રાનું મૂલ્ય દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે આ જે સ્મોલ a છે એ વાયુમાં તમે પ્રયોગ માટે જે પણ વાસ્તવિક વાયુ લીધો હશે એ વાયુમાં આંતરાણવીય આકર્ષણ બળોની માત્રાનું મૂલ્ય દર્શાવે છે
વિદ્યાર્થી મિત્રો, આપણે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે વાયુ બદલાય એમ આ જે વાયુમાં આંતરાણવીય આકર્ષણ બળોની માત્રાનું મૂલ્ય છે એ પણ બદલાશે, એટલે એ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. બી ઇઝ ઇક્વલ ટુ Na ઇન્ટુ એક્સ છે, જેને એક મોલ વાયુ અણુઓનું કદ કહેવાય. જેને આપણે વધારે સ્પષ્ટતાથી સમજી શકીએ એટલા માટે આપણે Na ઇન્ટુ એક્સ લખ્યું છે. એક્સ એ વાયુના એક અણુનું કદ છે. વાયુના એક અણુને એક ગોળા તરીકે વિચારવામાં આવે તો એ ગોળાનું કદ આપણે જે વિચારીએ એ વાયુના એક અણુનું કદ છે, અને એને એવોગેડ્રો આંક છે. તો વાયુના એક અણુના કદને એવોગેડ્રો આંક વડે ગુણીએ ત્યારે આપણને એક મોલ વાયુ અણુઓનું કદ મળશે. ઉપરોક્ત પરિણામ 4 ને આદર્શ વાયુ સમીકરણનો સુધારો દર્શાવતું વાન ડર વાલ્સ સમીકરણ કહે છે. ફરીથી ઉપરોક્ત સમીકરણ 4, કારણ કે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી સમીકરણ, એની અંદર જો આપણે માપિત દબાણ અને માપિત કદ એને સીધા જ લાગુ પાડીએ તો એ આદર્શ પરિસ્થિતિનું પાલન કરતા નથી. પરંતુ માપિત દબાણ અને માપિત કદ એટલે કે વાસ્તવિક દબાણ અને વાસ્તવિક કદ એને આ પરિણામની અંદર લાગુ પાડવામાં આવે તો આદર્શ પરિસ્થિતિનું પાલન એટલે કે આ બંને કૌંસના ગુણાકારનું મૂલ્ય એ એનઆરટી એ ત્રણેય પદોના ગુણાકાર જેટલું મળે છે. અને તેથી પરિણામ 4 એને આદર્શ વાયુ સમીકરણનો સુધારો દર્શાવતું વાન ડર વાલ્સ સમીકરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.